નમસ્કાર, વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, આ આપણે હવે મે મહિનામાં હવામાનમાં થોડોક પલટો આવવાનો છે. એટલે કે ખાસ કોઈ બહુ મોટું માવઠું નથી, પણ વાદળછાયું વાતાવરણ તેવું જોવા મળશે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળે તેવી પણ શક્યતા છે. હાલ મોડલ દર્શાવી રહ્યું છે. તો હવામાનમાં કઈ તારીખે પલટો આવવાની છે તેની આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે. ખાસ કરીને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ આ વિડીયોને લાઈક કરી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો, તમે એ જોઈ શકો છો, આ સાઈડ તમને વેધર મોડલના ચાર્ટ જોવા મળતા હશે. તો તમે જોઈ શકો છો કે ગુજરાતના આટલા ભાગોમાં પીળો કલર જોવા મળી રહ્યો છે. એનો મતલબ એમ કે આટલા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડે તેવી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ ને બોટાદ આ વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, બસ આટલા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવે અને વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળે. પણ ક્યાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળે, કદાચ ન પણ જોવા મળે અને વાદળછાયું ખાલી વાતાવરણ જોવા મળે. ખાસ કાંઈ બહુ મોટો પલટો આવશે નહીં, બસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો 5 તારીખથી 7-8 તારીખ સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે. 7-8 તારીખે આ જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે, તેમાં આ જગ્યાએ અમદાવાદ, આણંદ, ખેડા તે વિસ્તારોમાં ભારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. બાકીનું સમગ્ર ગુજરાતનું હવામાન ખુલ્લું રહેશે. અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. અને આની તારીખ છે 7થી 8 તારીખ સુધીમાં, 5 થી 7 તારીખ સુધીમાં આ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ ગરમીની, કે ગરમીમાં કેવું જોવા મળશે ગુજરાતમાં. તો મિત્રો, ગરમીમાં કાંઈ રાહત જોવા મળશે નહીં અને 40થી 43 ડિગ્રી સુધી તાપમાન ગુજરાતમાં જોવા મળે. ખાસ કરીને વધુ ગરમીની શક્યતા છે તે છે સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ આ વિસ્તારોમાં ગરમીની 43 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે. બાકીના જે સમગ્ર ગુજરાત છે તેમાં 40થી 42 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં 29 ડિગ્રી પણ તાપમાન જોવા મળી શકે છે. ખાસ કરીને આ જે વિસ્તારો છે તેમાં વધુ તાપમાન જોવા મળશે. તો આ વાત થઈ ગઈ આપણે હવામાનની. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો બીજા મિત્રો સુધી અને આપણી નવા હવામાન જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.